વિજ્ઞાન ને બધું જ એને સાઈડમાં મૂકી દેજો, મગજ સાઈડમાં મૂકી દેજો. બસ એક ભાવથી આ વિડીયો જોજો અને કહો એ પ્રમાણે કરજો, પછી કહેજો શું ફરક પડે છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, બ્રહ્માંડ પાસેથી, યુનિવર્સ પાસેથી તમારી જે કાંઈ ઈચ્છા હોય ને તમે માગી શકો છો, અને તમને બધી ઈચ્છા પૂર્ણ પણ એ કરી શકે છે. કઈ રીતે કરશે, તમારે શું કરવાનું છે, આ મિત્રો છે ને એક આમ તમને કહેવાય ને લોજિક અને વિજ્ઞાન ને બધું જ એને સાઈડમાં મૂકી દેજો, મગજ સાઈડમાં મૂકી દેજો. બસ એક ભાવથી આ વિડીયો જોજો અને કહો એ પ્રમાણે કરજો, પછી કહેજો શું ફરક પડે છે. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. બસ એક નિયમ અને તમામ ઈચ્છાઓ પૂર્ણ. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધા આ ઉપાય કરી શકે અને બધાને લાભ મળે. દરરોજના લાભદાયી વિડીયો જોવા મળે નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો. હાઈપ બટન વાળા ફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી જશે. મેમ્બરશીપ ઓપ્શન નીચે જોઈન બટન છે, ઓનલી લેવલ 1 છે. મેમ્બરશીપમાં તમે ગુપ્ત મહામંત્ર, સિદ્ધિ, સાધના, ઘટના, અનુભવ, ઘટના ઘણું બધું ઓલરેડી આવી ગયું છે ને હજી આવશે. ભાઈ જે ટોપ સિક્રેટ લેવલની વાત છે, જે નોર્મલમાં નહીં આવે. તો હવે મિત્રો, બ્રહ્માંડ પાસેથી કઈ રીતે માગવું, વાત આ છે. તમે ઘણા બધા લોકોને જોયા હશે ને તમે પોતે પણ કરેલું હશે. તમે મંદિરે જાઓ, કાંઈક ને કાંઈક ઈચ્છા માગતા જ હોય બધા. ભગવાન આ આમ કરી દો, આ ચિંતા છે આ સરખું કરી દો, આટલા પૈસાની જરૂર છે આ થઈ જાય એવું કરી દો, લગ્ન નથી થતા લગ્ન કરી દો, ભાડાનું ઘર છે ઘરનું ઘર આવી જાય એવું કરી દો. એક વ્યક્તિ ગયું, બીજું ગયું, ત્રીજું ગયું, ચોથું ગયું, પાંચમું ગયું. એક દિવસની અંદર મંદિરે કેટલા લોકો આવતા હશે વિચારો. 10 દિવસની અંદર કેટલા આવતા હશે વિચારો. મહિનાની અંદર કેટલા આવતા હશે એ વિચારો. એ ખાલી તમારા ઘરની નજીકનું મંદિર. એવી રીતે આખા શહેરના જેટલા મંદિર છે, એ આખા રાજ્યના, ભારત દેશની બહાર આખી દુનિયામાં જેટલા ભારતીય લોકો છે એ કે બીજા બધા લોકો જેટલા છે, મિત્રો ભગવાન કેટલાનું કામ પૂર્ણ કરશે એ કયો. હવે ભગવાન દર સેકન્ડે આખી દુનિયાના તમામ લોકોનું કાર્ય પૂરું કરે ને તો પણ એના માટે નાવડીક વસ્તુ છે. એના ખાલી આમ ચપટી નથી વગાડવાની, દાદા ખાલી હાથ મૂકીને બધાની ઈચ્છા પૂર્ણ થઈ જાય. પણ કેમ નથી થતી? હવે તમે વિચારો, બધા લોકો એમ કે ભગવાનને કે મારે 100 કરોડ જોઈ છે. ચાલો, ભગવાન કહી દેશે તથા અને અસ્તુ તથાસ્તુ, તો એની પાસે આવી જાય. બધાની ઈચ્છા તાત્કાલિક પૂર્ણ થવા માંડે તો શું થશે? કોઈ કામ ધંધા જ નહીં કરે, ગુનાકીય પ્રવૃત્તિ વધતી જશે. કારણ કે એસો આરામની જિંદગી મળે એટલે કંઈક પ્રોબ્લેમ બધાને થવાના છે. તો આપણે કઈ રીતે આપણી ઈચ્છાને પૂર્ણ કરી શકીએ, એ પાવર ભગવાન પાસે તો છે જ, આપણી અંદર, મારી અને તમારી અંદર પણ છે. પણ આપણને મેઇન એનો નિયમ શું છે એ નથી ખબર. તો આજના વિડીયોમાં એ નિયમ ઉપર જ આપણે વાત કરવાની છે. હવે શું કરવાનું છે મિત્રો, જે વસ્તુની તમારે ઈચ્છા છે, જે વસ્તુ તમારે જોઈ છે, બરોબર છે, કે ડ્રીમ છે, કે તમારું સપનું છે કે આ મળી જાય ને તો મોજ આવી જાય, બરોબર છે. હવે એના વિશે વિચારવાનું પહેલા તો બંધ કરી દો. આ પહેલો નિયમ. તમને લાગશે કે આવું કેમ કહું છું, પણ સાંભળો. પહેલો નિયમ છે કે એના વિશે વિચારવાનું બંધ કરી દો, એની પાછળ ભાગવાનું બંધ કરી દો. કોઈ પણ A to Z તમારી ઈચ્છા હોય, ડ્રીમ હોય, સપનું હોય, કાંઈ પણ અટકેલું કામ હોય, બરોબર છે, એની પાછળ ભાગવાનું બંધ કરી દો, એના વિશે વિચારવાનું બંધ કરી દો. કારણ કે તમે પણ જોયું હશે અને માર્ક કરેલું હશે કે તમે જે પણ વસ્તુ કે બાબત હોય, બરોબર છે, એના વિશે વિચારો, એની પાછળ જાઓ, દોડો ભાગો તો એ દૂર જશે. અને બીજી વાત એ કે જ્યારે તમે એકલા હોય, બરોબર છે, કંઈક જે બાબત વિશે વિચાર્યું ન હોય અને જેનાથી તમને આનંદ મળતો હોય, ઓચિંતાનું થઈ જાય. એવું પણ થાય ને, શું કામ? કારણ કે એની પાછળ તમે નથી પડ્યા. હવે તમને મારી વાત થોડીક અટપટીને આમ સમજાય નહીં એવું લાગતું હશે, પણ હવે નોર્મલ સિમ્પલ વેમાં કહું, તમારી ઈચ્છા પૂર્ણ તમે પોતે કઈ રીતે કરી શકો. તો જે ઈચ્છા હોય ને, બરોબર છે, એને કાંઈ લખવાનું નથી, કાંઈ કરવાનું નથી, કાંઈ નહીં, સિમ્પલ છે. માની લ્યો તમારી ઈચ્છા છે નવું ઘરનું ઘર લેવું છે. હાલમાં તમે રેન્ટ ઉપર રહ્યો છો, ભાડે રહ્યો છો. એક ઉદાહરણ આપું છું. હવે તમે ઘરનું ઘર વિશે વિચારતા રહેશો કે ઘરનું ઘર આવી જાય તો આમ કરશું, તેમ કરશું, પેલું તે, બરોબર છે, અને એટલા પૈસા નથી તો એ પૈસા કમાવા પાછળ હું દોડીશ, તો નહીં આવે.
હા, મહેનત જરૂરી છે, હાર્ડવર્ક જરૂરી છે, પણ એ બાબતને મગજમાંથી કાઢી નાખો, ભૂલી જાઓ તો શું થશે? થોડોક ટાઈમ પછી તમારી જોબમાં તમે આગળ વધશો, કંઈક બિઝનેસ કરશો, પૈસા વધવા માંડશે, આફુડું ક્યાંકથી ઘરની ઓફર આવે કે પેપરમાં કે એમ આવશે ને તમે લઈ લેશો. આ વસ્તુ તમને કદાચ મજાક લાગતી હશે, પણ હકીકત છે. હવે તમારે કરવાનું છે શું? મિત્રો, વહેલી સવારે જ્યારે બ્રહ્મ મુહૂર્ત હોય ને ભાઈ, 21 દિવસ, ખાલી 21 દિવસ, 21 જ દિવસનું આ કામ છે. 21 દિવસનું કહું એ પ્રમાણે કરી લેજો, બોલી લેજો, તમારી જિંદગી ચેન્જ થઈ જશે. મેં પોતે અનુભવ કરેલો છે અને જેટલા લોકોને ખબર છે ને આ બાબત, એણે કરેલો છે. હવે મોર્નિંગમાં બ્રહ્મ મુહૂર્તનો સમય જનરલી કહું ને મિત્રો તો 5 થી લઈને 7 નો હોય, ઘણા 4 થી 6 નો પણ કહેતા હોય છે, પણ 4 થી 7 કરીએ તો ચાલે. હવે તમારે 6:30, 6 વાગે કે 5, 5:30, ટૂંકમાં 4 થી 7 વચ્ચે ગમે ત્યારે ઉઠી, સ્નાન કરી, ફ્રેશ થઈ, સારા વસ્ત્ર પહેર્યા બાદ તમારે તમારા ઘરના મંદિરમાં આસન ઉપર બેસી જવાનું છે. ધૂપ દીવો અગરબત્તી દાદાને કરવાનો છે, તમારા કુળદેવી કુળદેવતા સર્વદેવી દેવતાઓનું નામ જપ કરવાનું છે, ધ્યાન કરવાનું છે. ત્યારબાદ ભગવાનને એક જ વાત કહેવાની છે. કઈ રીતે કહેવાની છે સાંભળજો. હવે હું જે બોલું છું ને એ તમે લખી લેજો અત્યારે, બરોબર છે? ફટાફટ લઈ લ્યો કાગળ પેન, અથવા તો વિડીયો સ્ટોપ કરીને લેતા આવો, અથવા વિડીયો ડાઉનલોડ કરી લેજો, શેર કરી દેજો, તમને ઠીક લાગે એ રીતે. હવે તમારે શું બોલવાનું છે? સૌથી પહેલા દેવાદિદેવ મહાદેવ શિવ શંભુ ભોલેનાથ કાલો કે કાળ મહાકાલ, પાર્વતી માં, ગણપતિ ભગવાન, કાર્તિકેય દાદા, રિધિ માતા, સિદ્ધિ માતા, કુળદેવતા કુળદેવી સર્વ દેવી દેવતાઓ, રામ દાદા, લક્ષ્મણ દાદા, બજરંગબલી હનુમાનજી મહારાજ, મકરદોત દાદા, સુરવચલા માતા, મારી રક્ષા કરો. મારું એક સપનું છે, એ પૂર્ણ થઈ જાય તો હું એક તમને અત્યારે ભાવથી જ ભજું છું, પણ પછી ખુલ્લા દિલથી, એમ કહેવાય ને કે આમ મારા માટે આમ આનંદનો પાર આમ નહીં હોય, આમ મોજે મોજ હશે ને પછી ભજીશ ને તો ઓર આમ મને આનંદ આવશે દાદા. તમારું આ એક નાનકડું કામ, ખાલી તમારો બાળક છું, બાળક તો માતા પિતા પાસે બધું માગી શકે, તો મને એ એક હું માગું છું તમારી આગળ, મને ઈચ્છા પૂર્ણ કરો. આવું એક વખત બોલ્યા, સેમ બીજી દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, 21 દિવસ બોલો, પછી નથી બોલવાનું. પછી એ બાબતને ભૂલી જાજો, સાવ ભૂલી જાજો કે તમે આવું કંઈ માગ્યું તું બોલ્યા હતા. પછી જુઓ તમારી સાથે શું થાય છે, કઈ રીતે તમે જે કાંઈ પણ પ્રાર્થના ભગવાનને કરેલી હતી ને, ધીમે 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 તમે તમારી આંખેથી જોશો કઈ રીતે કામ પૂરું થાય છે. નહીં ભાઈ, પણ 21 દિવસ ડેઈલી કરવું પડશે, બરોબર છે? તો ઘણા બધા વિડીયોઝ પેન્ડિંગ છે, હજી બનાવવાના બાકી છે, પણ 1-2 વર્ક હતું વચમાં, એટલે સોરી, માફ કરજો, વચ્ચે ગેપ પડી જતો હતો, પણ હું બને એટલી ટ્રાય કરીશ હવે ડેઈલી વિડીયો મૂકવાની, અથવા તો એકાત્રા મૂકવાની. પણ આવશે ખરા વિડીયો, એમાં ના નહીં, બરોબર છે? તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ પ્રેસ કરજો, વિડીયોને હાઈપ 3 વખત કરી દેજો, અને મેમ્બરશિપ ખાસ જોઈન કરી દેજો. તો દાદાને એ જ પ્રાર્થના છે, તમામ ભાઈઓ બહેનો જેટલા પણ લોકો આ વિડીયોને અત્યારે જોવે છે ને, બધાની મનોકામના પૂર્ણ થાય, બધાના દુઃખ દાદા દૂર કરે, બધાની ઈચ્છા દાદા ફટાફટ વહેલી તકે પૂર્ણ કરે. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.